જોવું રહ્યું। વચ્ચે હવે આપને જોવા મળતા આ દ્રશ્યો જુઓ। અમદાવાદ શહેરમાં બોપલ વિસ્તારમાં વધુ એક વખત નશામાં ધૂત નબીરાએ જે અકસ્માત સર્જ્યો છે। 4 થી 5 કાર જે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે મુજબ લિટરલી તેને ઘસડી છે અને ત્યારબાદ બોપલના જાહેર માર્ગ ઉપર આ જે ગાડી છે તે બેફામ હંકારીને બાજુમાં આવેલી રેલિંગ છે ત્યાં આગળ ભટકાડી દેવામાં આવી। આસપાસના લોકો હાજર હતા। આપ જે હાલની સ્થિતિ છે આ લક્ઝુરિયસ કાર છે એ લક્ઝુરિયસ કારની સ્થિતિ જુઓ। આસપાસના લોકોએ જ્યારે અંદર કાર ચાલકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તે હાથમાં સિગરેટ લઈને આંખો બંધ હાલતમાં નશામાં ધૂત જોવા મળ્યો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો નથી આવ્યો, પરંતુ આપ દ્રશ્ય જુઓ। એક ગાડી છે, રેલિંગ છે, તેની વચમાં એક 2 વ્હીલર પ્રકારનું જે એક વાહન છે તે પણ નજરે પડી રહ્યું છે। આ તમામ બાબતોની વચ્ચે હવે પોલીસ છે તે મોડે ઘટના સ્થળ પર પહોંચી છે, કાર્યવાહી ચાલી રહી છે। પરંતુ વધુ એક વખત હવે ટ્રાફિક વિભાગ છે, અમદાવાદ પોલીસ વિભાગ છે તે શું કાર્યવાહી કરશે તેના પર સૌની નજર છે। પરંતુ આ તમામ બાબતો વચ્ચે પ્રાથમિક કામગીરીના ભાગરૂપે પોલીસનું વાહન આપ જોઈ રહ્યા છો। જે પણ ઈજાગ્રસ્ત છે તેમના નિવેદનો લેવાઈ રહ્યા છે। પોલીસ છે તે અત્યારે તમામ જે લખાણની કાર્યવાહી છે તે પૂર્ણ કરી રહી છે। પરંતુ આ તમામ બાબતોની વચ્ચે આપ અન્ય તરફના દ્રશ્યો જુઓ। એક ગાડી છે જે અકસ્માત કરે છે અને તેના જ કારણે પોતાના કામ ધંધે જતા, આજે ખાસ કરીને સોમવાર છે અને અઠવાડિયાની શરૂઆતમાં પોતાની કામ ધંધે જતા લોકોની સવાર છે તે કેવી સવાર પડે છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો। ન માત્ર ગાડીઓને નુકસાન છે પરંતુ જાહેર પરિવહન એવા BRTSની રેલિંગ છે તે પણ અહીંયા તૂટી છે, એટલે કે સરકારી મિલકતને પણ નુકસાન આ નશામાં ધૂત યુવાનને કારણે થયું છે। પોલીસ વધુ એક વખત ક્યારે સામે આવે છે, શું જવાબ આપે છે, કેવી રીતે આ ઘટનાને જોવે છે તેના ઉપર પણ નજર રહેશે। પરંતુ આ તમામ બાબતોની વચ્ચે જ્યાં એવા દાવાઓ કરવામાં આવે છે કે અમદાવાદમાં સબ સલામત છે, બધું જ બરાબર છે, તે દાવાઓ વધુ એક વખત પોકળ સાબિત થયા છે। એક તરફ ઇસ્કોનથી લઈને અનેક જગ્યા ઉપર કોમ્બિંગ નાઇટના જે દ્રશ્યો છે તે બતાવવામાં આવે છે, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે સોમવારની સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવે છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। નશામાં આ ધૂત નબીરાને એ પણ ખ્યાલ ન રહ્યો કે તેણે અકસ્માત સર્જીને 4 થી 5 વાહનોને અડફેટે લીધા છે। એક વ્યક્તિનો જીવ જતા બચ્યો છે। નશામાં ધૂત તેણે આ અકસ્માત તો સર્જ્યો, પણ સાથોસાથ તેણે આ સમગ્ર મામલે જે સ્થાનિકો હતા તેણે બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। તો વિગતો મળી રહી છે તે અનુસાર તેની સામે કાર્યવાહી શરૂ થઈ છે અને આરોપીનું નામ રિપલ પંચાલ હોવાનું ખુલી રહ્યું છે। આપણે જણાવીએ કે રિપલ પંચાલ સોશિયલ મીડિયા પર પોતાને બાબા તરીકે ઓળખાવે છે અને બાબા રિપલ પંચાલ નામથી સોશિયલ મીડિયામાં તેનું એકાઉન્ટ પણ છે। પરંતુ બાબા નશામાં ધૂત છે અને રિપલની બોલિવૂડ હીરોને પણ આંજી દે તેવી લાઇફસ્ટાઇલ રહી છે। અમદાવાદમાં આખરે તેણે અકસ્માત સર્જ્યા બાદ હવે આરોપી રિપલ પંચાલ સામે શું કાર્યવાહી થાય છે તે મહત્વપૂર્ણ બની રહેશે। પણ રિપલ પંચાલ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને બાબા નામથી પોતાને ઓળખાવે છે અને કોઈ હીરોને પણ પાછળ પાડી દે તેવી તેની લાઇફસ્ટાઇલ રહી છે। અને આ લાઇફસ્ટાઇલને લઈને જ આપ જુઓ કે દારૂના નશામાં ધૂત લક્ઝુરિયસ કાર લઈને તે પૂરપાટ ઝડપે નશામાં ધૂત હાલતની અંદર કાર હંકારે છે, અકસ્માત સર્જે છે। 5 જેટલા વાહનોને પણ અડફેટે લીધા। એક વાહન ચાલક જે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેનો માંડ જીવ બચી શક્યો અને નશામાં ધૂત અવસ્થામાં અકસ્માત સર્જ્યા બાદ પણ તે અંદર બેઠો ધૂમ્રપાન કરતો હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો અમે આપને જે બતાવી રહ્યા છીએ, નબીરાની આ કરતૂત કેમેરામાં કેદ થઈ ચૂકી છે। આ રફતારના કહેરની અંદર બાબા રિપલ પંચાલની આખી કરતૂત કેમેરામાં કેદ થઈ ચૂકી છે। હવે આટલા તમામ બાબતોના સબૂત મળ્યા બાદ હવે તેની સામે શું કાર્યવાહી થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। સ્થાનિકો સાથે જ્યારે TV9 વાતચીત કરી તો તેઓ પણ એ આશંકા વ્યક્ત કરી રહ્યા હતા કે વારંવાર આ પ્રકારના અકસ્માતો સર્જાય છે, નબીરાઓ બેફામ રીતે કાર હંકારે છે રસ્તા ઉપર, પણ તેમની સામે કોઈ કાયદેકીય કાર્યવાહી થતી નથી।
તો સોશિયલ મીડિયા પરથી જે વિડીયો મળી રહ્યો છે તે આપ જોઈ રહ્યા છો, લક્ઝુરિયસ કાર અને કોઈ હીરોને પણ શરમાવે તેવી લાઇફસ્ટાઇલ, અને આ લાઇફસ્ટાઇલના વિડીયો તેના સોશિયલ મીડિયા પર છે. બાબા રિપલ પંચાલ નામે તેનું આ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, અને તેની અંદર જે તસવીરો અને વિડીયો સામે આવી રહ્યા છે તેના પરથી તેની આ કેવી લાઇફસ્ટાઇલ છે તેનો પણ એક આછેરો ખ્યાલ આવે છે. અને નશામાં ધૂત આ જ રિપલ પંચાલે આજે અકસ્માત સર્જ્યો અને તેમાં 5 વાહનોને અડફેટે લીધા. બાબા નામે પોતાને ઓળખાવતું રિપલ પંચાલ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે, અને તેની લાઇફસ્ટાઇલના વિડીયો પરથી ખ્યાલ આવી શકે છે કે આખરે કઈ પ્રકારની જિંદગી તે એસો આરામ સાથે જીવી રહ્યો છે, અને નશામાં ધૂત તે પહેલીવાર આ રીતે નીકળ્યો હશે કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ છે. પણ આ વખતે તેણે અકસ્માત સર્જ્યો છે. નબીરાની કરતૂત કેમેરામાં કેદ થઈ ચૂકી છે, પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ તેની લાઇફસ્ટાઇલ આપ જોઈ શકો છો.